હું એમની યાર વાત નથી કરવાની છે કોણ હે તમારા ફ્રેન્ડ જોડે. હા એ તો મારો ખાસ ફ્રેન્ડ છે. હા એવો એનો હેરા હોય હા અમે બેને પાર્ટનર છીએ બધા. હા તો ભલે પાર્ટનર હોય તમે એટલે શું કેવાય બિઝનેસ માં પાર્ટનર કદાચ હોય કે આમાં પાર્ટનર નો હાલે. આમાં ક્યાં કહું બિઝનેસ માં પાર્ટનર છીએ. હા આમાં નહીં આમાં નહીં બિઝનેસ માં પાર્ટનર બધા મીટિંગ માં ગયા હતા છે તો શું એમ શાંતિ ચાલે ને? હે હું અમારે શું હાલતું હોય બેડ માંથી ઊંધા પડ્યા હા હવે શું થયું કઈ નઈ એમ જ મોજથી. અમારી કરતા તમારે સારું છે. કેમ તમારે શું છે? તો અમારી કરતા તમારે સારું ને અમારે ઘણી પેટ બળતરા હોય. કાંઈ પેટ બળતરા ન હોય. પ્રેમ ન હોય બધે જવાનું હોય તમારે તો ઈ તો શાંતિ ને કઈ ઉપાધિ નહીં ટેન્શન વગર નું જીવન. હા ટેન્શન વગર નું જીવવાનું ને એમાં ક્યાં અમારે કઈ ટેન્શન છે તમારે જ છે ભગવાને તમને જ આપી દીધું એટલે જ તમે અમને ના પાડી દીધી. તમે આ બધું કાં હાસવું આ બલાયું એક માન હસવાય છે આને કાં હસે એક માં ટેમ નથી આપી શકતા. સાંજે હોવી દુકાને ઓફિસે રાતના 10-10:30 સુધી સવારમાં 8 વાગે જાગીને આવતા રહ્યા હોઈએ બરોબર કપાસ નીકળી ગયા હોઈએ આવું બધું છે એમાં. આવો એક દર્શન કરવા ચોટીલા ને હે આવી ત્યારે એક વાર પણ અહીંયા ક્યારે આવવું એમ છે. અમદાવાદ થી તો હાવ ઓલું થાય ને સીધો હાઈવે. હા એ તો હે પણ કેમ કેવું પડે હગાવાલા ને ઘરે જવું. ભલે તમારે ફ્રેન્ડ ને બે હોય તમારે ફ્રેન્ડ બીજું કોણ ને તમારી બેનપણી એ તો હા ઈ તો કહી દે તો કઈ દે તો એવું હે તો ન લો તો વિશે તો કહી દે બાપા. એને નથી બીજી કઈ સેટિંગ એનું કે આપણે કઈ તું કે તો હું કહી દઈશ. એનું અડધું સેટિંગ મારા ભાઈ આ રીતે તાર ભાઈ અડધું સેટિંગ આખું કરાવી દે ને પછી તાર ભાઈ ક્યાં ના પાડવાનો. ઈ આખું કરે નહીં ને મારા ભાઈ મારી સામે એટલે નકર હું મારા ભાઈ બ્લેકમેલ કરું ને મારા પપ્પા ને કહી દઉં ને એટલે ઈ એમ હાલે છે બધું સમજ્યા. કદાચ હોય છે સાનું માનું આ તો એમ કે એવું કાંઈ નથી ખાલી એમ હું શું કેવાય ઓલું કેવાય હું એમ જ પસંદ કરું છું એમ કે લાઈક કરું છું બીજું કાંઈ નથી એમ કે. બધા એમ જ કે કોઈ એમ કે હું તને લાઈક કરું છું બરોબર મારે બધું એવું કે હોય કેવાય જ નહીં ને આપડી આબરૂ હું એમાં કેવાય જ નહીં ને ના પાડ દે ફટ દે. પણ પૂરું સેટિંગ કરે છે ને પછી કેવાય તો કે તારા ભાઈ ને પપ્પા ને કહી દઉં. હા મારે હું મારા ભાઈ આમ કાંઈ બોલી ન એક મોટો હે હા કામ હે શું કામ શું કરે કોણ કરે તારા ભાઈ ઈ કઈક મોલ માં જોબ કરે. મોલ માં જોબ કરે હે. તારા પપ્પા મારા પપ્પા નું શું કામ છે તમારે પૂછું ન પૂછાય ના પડે તો ન મેં તમારા પપ્પા નું પૂછ્યું ના પડે તો ન પૂછું. ઈ આડા નોકરી કરે ઈ હું મારી મમ્મી કરે હોય બસ. તો તું ફ્રી હોય તો સીધું આવતું ને દર્શન કરવા ચોટીલા. મારે ત્યાં કાંઈ કામકાજ દર્શન ને મેં માતાજીને માનતા કરી ક્યાંક એવો લવર મળી જાય ને બહુ મસ્તી નો પછી દર્શન કરવા આવવું છે.
અમારો મારા મિત્રનો ફોટો મોકલ્યો ઈ કેમ ન ગમ્યો? ના શું પ્રોબ્લેમ શું છે એમાં? એવું મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મને નથી ને કરવું. ગમે એ જ ગમે, બીજું ન ગમે પછી. એવું હોય એમ ને? હા. અમે જો પેલા છે ને આવામાં કે પડ્યા નથી ને, બરોબર. હા તો આપડે પડવું જ નથી. મેં એવું કીધું તમારે કરો એમ કીધું, ન કરો. અરે કે એવું હું નથી તને કહેતો. આપડે પેલા જ અમારે શું હોય, મેરેજ થઈ ગયા તો એમાં જ રહ્યા એનું મેરેજ ધંધામાં. બીજું કઈ પૂછ્યું જ નહીં અમને આવું. સારું છે. વળે મને તારા જીજાજીના બાને એમ મને ફોન તો કર્યો એટલે વાત કરવા જ મળે અમને. વાત કરવા મળે. મારી તો આબરૂ ની ઠોકાઈ ગઈ ને, મને ના પાડી દીધી સામેથી. એવું ન હોય પેલા તું હવે ખોટો લગાડી દે. ખોટું જ લાગે ને. હા પાડું ભાઈ. હવે મારે કેવી હવે તમારે આ નથી જોઈતી. હા પાડું કરે શું વાંધો? હાલો હવે પેલા હું તેમ ના પાડી, એટલે હવે આ નથી જોઈતી. હા મેં ખાવાનું ન ભાવ્યું મને. હાલ હવે હા પાડું તોય ખાવું નથી, એટલે તોય મને નથી જોઈતી. તોય નહીં ના. હાલ સોરી કહી દઈ તો મારે કઈ નહીં. સોરી ને રીંગણા ને બેટે કઈ નહીં, કઈ નહીં. તું તો ખેંચી દે ભાઈ. કીધા જાય ને આવું કરો તો.